નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધર્મમાર્ગ ચેનલમાં। આ વિડીયોમાં દશામાના વ્રતની તમામ વિધિ અને પૂજા જણાવીશું। મૂર્તિ ક્યારે સ્થાપના કરવી, કઈ રીતે પૂજા કરવી, કેટલી વખત આરતી કરવી, કઈ રીતે માં દશામાને રીઝવવા, શું પ્રસાદ ધરાવવો, ક્યારે જાગરણ કરવું, ક્યારે ઉજવણું કરવું, ક્યારે મૂર્તિનું વિસર્જન કરવું, બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું। તો આ 10 દિવસનું વ્રત અષાઢ વદ અમાસ 24 જુલાઈ, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવસથી શરૂ થાય છે અને 2 ઓગસ્ટના દિવસે પૂર્ણાહુતિ થશે। પહેલું છે મૂર્તિની સ્થાપના બ્રહ્મ અભિજીત વિજય, સાય સંધ્યા અને અમૃત જેવા શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે। બીજું છે આ 10 દિવસીય વ્રત સુખ, શાંતિ, ધન, ધાન્ય, વૃદ્ધિ અને મનોકામના પૂર્તિ માટે કરાય છે, જેનું સમાપન મૂર્તિ વિસર્જનથી થાય છે। ત્રીજું છે મૂર્તિ સ્થાપનાના દિવસે ભક્તોએ વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ। પૂજા સ્થાનને સ્વચ્છ કરીને ગંગાજળનો છંટકાવ કરવો। ત્યારબાદ શુભ મુહૂર્તમાં દશામાની મૂર્તિની વિધિપૂર્વક સ્થાપિત કરવી। પૂજામાં ફૂલ ફળના નૈવેદ્ય, ધૂપ દીપ અર્પણ કરવા અને દશામાની પૂજા કરવી અને આરતી ને થાળ કરવા ને વ્રતનું કથાનું શ્રવણ કરવું જોઈએ। વ્રતના અંતિમ દિવસે ભક્તો દ્વારા રાત્રિ જાગરણ કરવામાં આવે છે। વ્રત પૂર્ણ થાય વહેલી સવારે દશામાની મૂર્તિને નદીમાં વિસર્જન કરવામાં આવે છે, જે વ્રતની પૂર્ણાહુતિનું પ્રતીક છે। આ વ્રત 5 વર્ષ સુધી લેવામાં આવે છે અને 5મા વર્ષે ચાંદીની સાંઢળી બનાવીને બ્રાહ્મણને દાનમાં આપવાની પરંપરા છે। તો તમે પણ કરો શુદ્ધ ભાવથી દશામાની આરાધના। જય દશામા।